ખ્યાતિકાંડ બાદ વધુ એક હોસ્પિટલ વિવાદમાં। અમદાવાદના ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલ વિવાદમાં વડનગરના વૃદ્ધનું ખોટું ઓપરેશન કર્યાનો પરિવારનો આક્ષેપ। પગની આંગળી કાળી પડી જતા બાયપાસ કર્યાનો આરોપ। ઓપરેશનના 3 મહિના બાદ 65 વર્ષીય વૃદ્ધનું મોત। આયુષ્યમાન સિવાય વધુ 3 લાખ લીધા હોવાનો આક્ષેપ। ઓપરેશન બાદ વૃદ્ધને 3 માસ સુધી હેરાનગતિ થયાનો આક્ષેપ। एसएमएस હોસ્પિટલે તમામ આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા। એસએમએસ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર એમએમ પ્રભાકરનું નિવેદન। રજા આપ્યા બાદ દર્દીનું 3 મહિના બાદ મૃત્યુ થયું। મૃત્યુ થયા બાદ કોઈ પણ પ્રકારે પરિવારે વિરોધ કર્યો નહીં। 3 મહિના સુધી પરિવારે હોસ્પિટલનો સંપર્ક પણ કર્યો નહીં। ટ્યુશન ક્લાસીસના સંચાલકો લાજવાને બદલે ગાજ્યા। સોશિયલ મીડિયામાં વધુ લાઇક મેળવવા વિડીયો વાયરલ કર્યો હોવાનું કહ્યું। સંચાલકે કહ્યું કે વિદ્યાર્થીઓ ભૂલ કરે તો શિક્ષા આપવી પડે। કોઈ વિદ્યાર્થીને ઢોર માર મારવામાં નથી આવ્યો। હજુ સુધી કોઈ વાલીએ પણ આ અંગે ફરિયાદ કરી ન હોવાનો દાવો। મહેસાણામાં હોમિયોપેથી કોલેજમાં વિદ્યાર્થીનીની આત્મહત્યાની ઘટનામાં નોંધાઈ પોલીસ ફરિયાદ। કોલેજના 4 પ્રોફેસર અને પ્રિન્સિપાલ વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ। છેલ્લા 2 મહિનાથી યુવતીને માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ। જાહેરમાં અપમાનિત કરી પરેશાન કરતા હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ। કોઈ પણ બહાના હેઠળ સ્પર્શ કરી વધુ લખાણ આપતા હોવાની પણ ફરિયાદ થઈ છે। સતત 2-3 કલાક એક જ જગ્યાએ ઊભા રાખ્યા હોવાનો આક્ષેપ। વિદ્યાર્થીનીના પિતાએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ। આત્મહત્યા કરવા દુષ્પ્રેરણા આપવા અંગેની નોંધાઈ ફરિયાદ। વિદ્યાર્થીની આત્મહત્યાને લઈને કોલેજ તંત્ર સતર્ક। જવાબદાર પ્રોફેસરોને બરતરફ કરાયા હોવાનું પ્રિન્સિપાલનું નિવેદન। જેના પર આક્ષેપ થયા તે પ્રોફેસરોને બરતરફ કરાયા। કોલેજ કેમ્પસ છોડતા પહેલા પ્રોફેસરે વિદ્યાર્થીઓ સમક્ષ માંગી માફી। સારા તબીબ બનાવવા પ્રેશર આપ્યું હોય તો હું દિલગીર છું એમ કહું। ભવિષ્યમાં તમામ વિદ્યાર્થી સારા તબીબ બને તેવી શુભેચ્છા આપતા ગયા। અમદાવાદના શેલા વિસ્તારમાં ચોરીનો ચોંકાવનારો કિસ્સો। સગીર પુત્રીએ પ્રેમી સાથે મળી સાવકા પિતાના ઘરમાં જ કરી ચોરી। સાવકા પિતાનું લોકર જ તોડી ઘરમાંથી ઉઠાવી ચોરીને આપ્યો અંજામ। પ્રેમીને નાણાંની જરૂર હોવાથી સગીરાએ ચોરી કર્યાનો ખુલાસો। ઘટનાની તપાસ દરમિયાન સીસીટીવી તપાસ્યા બાદ સમગ્ર ભાંડો ફૂટ્યો। લકી ડ્રોના નામે વધુ એક ઠગાઈ। મોરબીમાં પ્રતિષ્ઠિત યદુનંદન ગૌશાળાના નામે કરાઈ છેતરપિંડી। ગૌશાળાના નામના લકી ડ્રોના પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ। ગૌશાળાના નામનું નકલી ફેસબુક આઈડી બનાવી કરાઈ હતી પોસ્ટ। ડ્રોમાં ભાગ લેનારને આરોપીઓએ નકલી પહોંચ આપી। મોરબી સિટી એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી। સમગ્ર મામલે હાલ કુલ 12 વિરુદ્ધ ગુનો દાખલ। જૂનાગઢ અખાડામાંથી હકાલપટ્ટી બાદ મહેશગીરીના સનસનીખેજ આક્ષેપો। મહેશગીરીએ ફરી હરિગીરી બાપુ અને ગિરીશ કોટેચા સામે લગાવ્યા આક્ષેપો। ગિરીશ કોટેચા અને તેમનો આખો પરિવાર ટિકિટ માંગવા નીકળ્યો હોવાનું પણ આપ્યું નિવેદન। જૂનાગઢમાં મહેશગીરીના આક્ષેપો અંગે ગિરીશ કોટેચાની પ્રતિક્રિયા। ગિરીશ કોટેચાએ ફગાવ્યા મહેશગીરીના આક્ષેપો। મહેશગીરી છેલ્લા 4 મહિનાથી ગાંડો થઈ ગયો છે। મહેશગીરી સાધુ નથી, શૈતાન છે। ગાદી અને સત્તા માટે મહેશગીરીએ તમામ હદો વટાવી હોવાનું નિવેદન। મહેશગીરીનો હરિગીરી પર મોટો આક્ષેપ। તપાસ સમિતિના સભ્યોએ કેક પાર્ટી કરી હોવાનો મહેશગીરીનો આક્ષેપ। મહાશિવરાત્રીના મેળામાં મુજરા થયાનો મહેશગીરીનો આક્ષેપ। હરિગીરીના ચેલાઓએ મહાશિવરાત્રીના મેળામાં મુજરા કરાવ્યાનો આક્ષેપ। હરિગીરી અને તેમના ચેલાઓએ મેળાને અપવિત્ર કર્યો। અખાડામાં દારૂ પીવાતો હોવાનો પણ આક્ષેપ। દારૂ પાર્ટી પર પોલીસે દરોડા પાડ્યાનો મહેશગીરીનો આરોપ। ગિરનારના અખાડામાં વૈશ્યા લવાતી હોવાનો સનસનીખેજ દાવો। ગિરનારને અપવિત્ર કરનાર હરિગીરીને છોડીશ નહીં। સુરતના સારોલીના કુબેરજી માર્કેટમાં બિલ્ડિંગના 8મા માળે લાગી આગ। ફાયર બ્રિગેડની 12 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી। આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઈ। આગમાં કાપડનો માલ બળીને ખાખ। દુર્ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નહીં।
હવામાન વિભાગની આગાહી મુજબ મોરબી જિલ્લામાં જોવા મળ્યું ગાઢ ધુમ્મસ. રોડ પર ગાઢ ધુમ્મસને કારણે લોકોની હાલાકી. વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોએ વાહનની લાઇટો ચાલુ કરવાની પડી ફરજ. દેવભૂમિ દ્વારકાના ખેડૂતો દ્વારા સત્યાગ્રહ સંમેલન કરી વિરોધ. ખંભાળિયા નજીક વાછરડા વાવ મંદિર ખાતે સત્યાગ્રહ સંમેલન. જમીન માપણી સંપૂર્ણ રદ કરવા સહિતના મુદ્દે સંમેલન કરાયું. સંમેલનમાં કોંગ્રેસ આપના નેતાઓ એક મંચ પર જોવા મળ્યા. સરકાર પર ભૂલ સુધારવાની માત્ર અરજીઓ કરાવવાનો આક્ષેપ. ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવાની માંગ. નર્મદાની માઇનોર કેનાલમાં ઠેર ઠેર ગાબડા પડતા ખેડૂતો હેરાન. ડભોઈના મોટા હબીપુરાથી મંડળા સુધીની માઇનોર કેનાલમાં પડ્યા ગાબડા. કેનાલમાં અનેક જગ્યાએ ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ. આસપાસની ખાડીમાં કેનાલનું પાણી ભરાતું હોવાની ખેડૂતોની ફરિયાદ. વહેલી તકે કેનાલનું સમારકામ કરાવવામાં આવે તેવી ખેડૂતોની માંગ. ડોમેસ્ટિક વાયોલન્સ કેસમાં અમદાવાદ ગ્રામ્ય કોર્ટનો મહત્વનો ચુકાદો. પરિણીતાને ₹58,58,000 ચૂકવવા કોર્ટના પતિને હુકમ. માનસિક અને શારીરિક યાતના બદલ 5 લાખ ચૂકવવા આદેશ. પરિણીતાએ દિલ્હીમાં રહેતા પતિ વિરુદ્ધ કર્યો હતો કેસ. લગ્ન બાદ પતિ સાસુ સસરા ત્રાસ આપતા હોવાની ફરિયાદ નોંધાવી હતી. પરિણીતાએ 2 વખત આપઘાતનો પણ કર્યો હતો પ્રયાસ. વડોદરા મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટરની ઓફિસમાં જીએસટીના દરોડા. એસકે મકવાણાની અર્થ આઇકોનની ઓફિસમાં જીએસટીની રેડ. પાલિકાના કામો લેતી કોન્ટ્રાક્ટ લોબીમાં ફફડાટ. મોડી રાત સુધી જીએસટી વિભાગે કર્યું સર્ચ. મોરબીમાં સિરામિક ફેક્ટરી અને ટ્રેડિંગ કંપનીમાં જીએસટીના દરોડા. સિરામિક એમ્પાયર અને આઇકોલેક્સ સિરામિકમાં તપાસ. મોટા પાયે કરચોરી ઝડપાય તેવી શક્યતા. મોરબી અને ગાંધીધામની જીએસટીની ટીમે કરી કાર્યવાહી. 6 મહિના અગાઉ પણ સિરામિક એમ્પાયરમાં જીએસટીએ કર્યું હતું ચેકિંગ. અમદાવાદના ધારાસભ્યો પ્રયાગરાજના મહાકુંભની મુલાકાતે. ત્રિવેણી સંગમમાં ધારાસભ્યોએ લગાવી આસ્થાની ડૂબકી. કરોડો લોકોની ભીડ વચ્ચે 17 કિલોમીટર સુધી કરી પગપાળા યાત્રા. નાસભાગ પછી હાલની પરિસ્થિતિ અંગે પણ આપી જાણકારી. હાલ સ્થિતિ નિયંત્રણમાં. શ્રદ્ધાળુઓની અવરજવર પણ યથાવત. મહાકુંભમાં મહેસાણાના શ્રદ્ધાળુનું મોત. સંગમ સ્થાન તરફ જતા શ્રદ્ધાળુને આવ્યો હાર્ટ એટેક. મૃતક અમદાવાદથી મિત્રો સાથે બસમાં ગયા હતા મહાકુંભ. મહેસાણા જિલ્લાના કડા ગામનો વતની હતો મૃતક. રાજ્ય સરકાર દ્વારા મહેશ પટેલના મૃત્યુની કરાઈ પુષ્ટિ. જો કે યુપી સરકાર દ્વારા સત્તાવાર યાદી હજુ જાહેર નથી કરાઈ. બપોર બાદ કડા ગામમાં મૃતકની થશે અંતિમ વિધિ. કુંભ મેળામાં જતા દરમિયાન કારનો અકસ્માત. કારમાં સવાર નવસારીની મહિલાનું મોત. ચિત્રકૂટ પાસે કારનો સર્જાયો અકસ્માત. કારમાં સવાર 7 લોકો થયા ઇજાગ્રસ્ત. અકસ્માત બાદ મહિલાને હોસ્પિટલ ખસેડાઈ હતી. ગંભીર ઇજાઓના કારણે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત. મહિલાના મોતથી પરિજનોમાં શોકનો માહોલ. ગાંધીનગરમાં 28મી ગુડ ગવર્નન્સ કોન્ફરન્સ યોજાઈ. કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસિંહ ઉપસ્થિત રહ્યા. તેમણે ગુજરાત મોડલના કર્યા વખાણ. કહ્યું, સુશાસનની વાત હોય ત્યારે ગુજરાત મોડલને યાદ કરવું પડે. 30 અને 31 જાન્યુઆરીના 2 દિવસ સુધી ગુડ ગવર્નન્સની રાષ્ટ્રીય પરિષદનું આયોજન. એઆઈના ઉપયોગ દ્વારા ગુજરાતમાં નાગરિકોની સુખાકારીમાં વધારો કરવા 2 દિવસીય વર્કશોપનું આયોજન. ગાંધીનગર ખાતે વહીવટી સુધારા અને જાહેર ફરિયાદ વિભાગ દ્વારા 28મા વર્કશોપ યોજવામાં આવ્યો, જેમાં દેશભરમાંથી 100થી વધુ વહીવટી અધિકારીઓએ ભાગ લીધો. 2014થી યોજાનાર આ વર્કશોપમાં નાગરિકોની સુખાકારી અને ઉન્નતિ માટે નવીન ઉપક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે. બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત લીધી. આ દરમિયાન તેમણે ગાંધીજીના વિચારોની પ્રશંસા કરી. તેમણે કહ્યું કે ગુજરાત વિદ્યાપીઠની મુલાકાત કોઈ તીર્થ ક્ષેત્રથી કમ નથી. પાકિસ્તાનની યુનિવર્સિટીમાં 90% વિદ્યાર્થીઓ ગાંધી અને ગાંધી વિચારોથી પરિચિત હતા, પરંતુ 2% વિદ્યાર્થીઓ જિન્નાને નહોતા જાણતા. મોરબીની મચ્છુ નદીનું સફાઈ અભિયાન હાથ ધરાયું. બેઠા પુલ પાસેથી સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવી. મચ્છુ નદીના પટમાં સાફ સફાઈ કરવામાં આવી. કલેક્ટર તેમજ મહાનગરપાલિકા કમિશનર સાથે લોકો અભિયાનમાં જોડાયા. બનાસકાંઠાના અંબાજીમાં ડિમોલિશનની કામગીરી કરાઈ પૂર્ણ.
શક્તિ કોરિડોર માટે નડતરરૂપ દબાણો હટાવવામાં આવ્યા. ગત મોડી રાત સુધી કરાઈ હતી દબાણો દૂર કરવાની કાર્યવાહી. 89 જેટલા કાચા પાકા દબાણોને તોડી પાડવામાં આવ્યા. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે કામગીરી કરાઈ પૂર્ણ. હાલ તૂટેલા મકાનોનો કાટમાળ ખસેડવાની કામગીરી ચાલુ. અસરગ્રસ્તોને મળવાપાત્ર લાભ ઝડપથી આપવા માંગ. સુરેન્દ્રનગરમાં વઢવાણ અમદાવાદ હાઈવે પર ગેરકાયદે દબાણો પર ફરી વળ્યું. મહાનગરપાલિકાનું બુલડોઝર. 200 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા. 20 થી વધુ નળ કનેક્શન કાપી નાખવાની પણ કાર્યવાહી. મહાનગરપાલિકા કમિશનર અને પોલીસે હાથ ધર્યું સંયુક્ત ઓપરેશન. મુખ્ય હાઈવે ખુલ્લો કરવાનો ડિમોલિશનનો હેતુ. બેટ દ્વારકામાં ડિમોલિશન બાબતે રાજનીતિ તેજ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અસરગ્રસ્ત લોકો સાથે કરી વાત. બુલડોઝરની કાર્યવાહી અંગે કોંગ્રેસના સરકાર પર આક્ષેપ. તંત્રએ લોકોને કોઈ પણ નોટિસ ન આપી હોવાનો આક્ષેપ. ઇન્ડિયા આવાસ યોજનાના મકાનો પણ તોડી પડાયાનો આક્ષેપ. અમિત ચાવડા સાથે કોંગ્રેસના સ્થાનિક નેતાઓ પણ જોડાયા. દ્વારકામાં થયેલા ડિમોલિશન પર ગરમાયું રાજકારણ. અમિત ચાવડાની ટિપ્પણી પર ભાજપનો પલટવાર. કહ્યું કોંગ્રેસ પાસે મુદ્દા ન હોવાથી લગાવે છે આક્ષેપ. અકારણ મુદ્દા ઉભા કરવામાં કોંગ્રેસ પર આક્ષેપ. ડિમોલિશનને મુદ્દે કોંગ્રેસ રાજકીય રોટલા શેકે છે. સુરતના ડિંડોલી વિસ્તારમાં પોલીસની 6 ટીમો દ્વારા કરાયું નાઇટ કોમ્બિંગ. પોલીસે ભેસ્તાન આવાસમાં સરપ્રાઇઝ ચેકિંગ કર્યું. ડીસીપી, પીઆઈ સહિતના 150 પોલીસ કર્મીઓ ચેકિંગમાં જોડાયા. ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ઘરે કરી તપાસ. કોમ્બિંગ દરમિયાન ડ્રોન કેમેરાની મદદથી કરાઈ તપાસ. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં દીપડો પાંજરે પુરાયો. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં ફેલાવી હતી રંજાડ. અનેક પશુઓનું મારણ કરી મચાવ્યો હતો આતંક. ભાદર નદીના કાંઠે બકરાનું કર્યું હતું મારણ. વન વિભાગે દીપડાને પકડતા લોકોને થઈ રાહત. જૂનાગઢમાં કોંગ્રેસના નવનિયુક્ત કાર્યકારી શહેર પ્રમુખના અભિવાદન સમારોહમાં હોબાળો. અમિત પટેલના અભિવાદન સમારોહમાં કોંગ્રેસ કાર્યકરે મચાવ્યો હંગામો. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી પર પૈસાની લેતીદેતીના કર્યા આક્ષેપ. બબાલ કરનાર કરસન સોલંકી નામના કાર્યકરની પોલીસે કરી અટકાયત. જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 5માં લાગ્યા ચૂંટણી બહિષ્કારના બેનર. પ્રાથમિક સુવિધાના અભાવને કારણે રહીશોમાં ભારે રોષ. મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે જ મતદાન બહિષ્કારની ચીમકી. અનેકવાર રજૂઆત છતાં તંત્ર દ્વારા કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપ. શશિકુંજ પાછળ દ્વારકાપુરી સોસાયટીમાં લગાવવામાં આવ્યા બેનર. બનાસકાંઠાના ભાભરમાં જિલ્લા વિભાજનના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનનો ફિયાસ્કો. ભાભરમાં બજારો ચાલુ જોવા મળી. લોકો વિરોધમાં ન જોડાયા. નવા ઓગળ જિલ્લાની માંગ સાથે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભાભરમાં રેલી નિષ્ફળ રહેતા ઓગળ જિલ્લા સંકલન સમિતિએ ભાજપ પર લગાવ્યા આક્ષેપ. ભાજપના નેતાઓના દબાણના કારણે રેલીમાં લોકો ન જોડાયા હોવાનો કર્યો દાવો. તો ભાજપે આરોપોને ફગાવતા કહ્યું કે રેલી કોંગ્રેસ પ્રેરિત હતી. ખોટી માંગ સાથે નીકળેલી રેલી હોવાથી લોકો દૂર રહ્યા. બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને વિરોધ યથાવત. ધાનેરાના જડિયા ગામે મળી રાત્રિ સભા. ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવા માંગ કરવામાં આવી. માંગ નહીં સ્વીકારાય તો વિધાનસભાને ઘેરાવની પણ આપવામાં આવી ચીમકી. ગાંધીનગરમાં ડિજિટલ સિસ્ટમથી કર્મચારીઓની હાજરી પૂરવાનો મામલો. સિસ્ટમ લાગુ કરવા સામે કર્મચારીઓનો વિરોધ યથાવત. કર્મચારીઓએ વાંધા સૂચનો સરકારને રજૂ કર્યા. ગોપનીયતા, વિશ્વસનીયતા પર સવાલ ઉઠ્યાનો કર્મચારીઓનો આક્ષેપ. એપ્લિકેશનથી અંગત ડેટા લીક થવાનો ખતરો. આ સિસ્ટમથી સાયબર ફ્રોડ થવાની કર્મચારીઓને શંકા. સુરતના વાપી શામળાજી હાઈવે પર આંદોલન સમેટાયું. હાઈવે ઓથોરિટીની ખાતરી બાદ આંદોલન સમેટાયું. નેશનલ હાઈવે 56 વાપી શામળાજી હાઈવે ફરી કાર્યરત કરાયો. માંડવી જંખવાવ માર્ગ પર બિસ્માર રસ્તા મામલે કરાયો હતો ચક્કાજામ. કોંગ્રેસના ધારાસભ્ય આનંદ ચૌધરીની આગેવાનીમાં કરાયું હતું આંદોલન. સુરેન્દ્રનગરના સોનાપુરી વિસ્તારના સ્થાનિકોનો પોલીસ સ્ટેશનમાં હોબાળો. રહેણાંક વિસ્તારમાં દેહ વેપારનો ધંધો ચાલતો હોવાના આક્ષેપ. સત્વરે કૂટણખાનું બંધ કરાવવા સ્થાનિકોની માંગ. ખુલ્લેઆમ લોહીનો વેપાર કરનારા સામે કડક કાર્યવાહીની માંગ.
રહેણાંક વિસ્તારમાં દેહ વેપારથી મહિલાઓને બહાર નીકળવામાં મુશ્કેલી, સ્થાનિકોએ પોલીસ સ્ટેશનમાં પુરાવા પણ રજૂ કર્યા. રાજકોટમાં વર્ષ 2016માં દિનેશ દક્ષિણી હત્યાનો કેસ, તાત્કાલિક એએસઆઈ યોગેશ ભટ્ટને આજીવન કેદની સજા, સોમાના પૂર્વ પ્રમુખ સમીર શાહને આજીવન કેદ, ડ્રાઈવર ચુડાસમાને આજીવન કેદની સજા. હિસાબમાં ગેરરીતિની શંકામાં દિનેશને માર્યો હતો માર, અમદાવાદથી અપહરણ કરી રાજકોટમાં માર્યો હતો માર માર્યા બાદ દિનેશ દક્ષિણીનું થયું હતું મોત. અમદાવાદમાં શહેરમાં વધુ એક હત્યાનો બનાવ, નરોડા પાટિયામાં આધેડની કરાઈ ઘાતકી હત્યા, સુભાષનગરના રહેવાસી 42 વર્ષીય આધેડની હત્યા કરાઈ, લૂંટના ઈરાદે હત્યા થઈ હોવાની આશંકા. રાજકોટના ધોરાજીમાં દુષ્કર્મના દોષિતને 20 વર્ષની કેદની સજા મળી, યુવતીને ફૂસલાવીને ઘરેથી ભગાડી દુષ્કર્મ આચર્યું હતું. મેડિકલ પુરાવા અને પીડિતાના નિવેદન બાદ સેશન્સ કોર્ટે ફટકારી સજા. આરોપી યુવક મૂળ ઉમરકોટ ગામનો રહેવાસી. સુરેન્દ્રનગરમાં રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા વાહનો પર તવાઈ, પ્રાંત અધિકારીનું મધ્યરાત્રિએ આકસ્મિક ચેકિંગ. રોયલ્ટી પાસ વગર ખનીજ વહન કરતા 16 વાહનો જપ્ત, રોયલ્ટી વગર અને ઓવરલોડિંગ કરેલા વાહનો વિરુદ્ધ કાર્યવાહી, વાહનો સહિત કુલ 5,43,00,000નો મુદ્દામાલ કબજે. સુરતના ઉમરામાં જમીન મુદ્દે બે સમુદાયના લોકો વચ્ચે મારામારીની ઘટનાના આરોપીઓ સાથે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. રાયોટિંગનો ગુનો દાખલ કરી પોલીસે 14 આરોપીની ધરપકડ કરી. ફરિયાદીના પ્લોટમાં કન્ટેનર મુકાતા ઊભો થયો હતો વિવાદ. જમીનની બબાલ મુદ્દે પહેલેથી હાઈકોર્ટમાં ચાલી રહ્યો છે કેસ. સુરતમાં છેલ્લા 31 વર્ષથી હત્યાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો. પૂણા ગામની આરોપીની પોલીસે કરી ધરપકડ. આરોપીએ વર્ષ 1994માં રૂમ પાર્ટનરની કરી હતી હત્યા. હત્યામાં આરોપીના 3 મિત્રો પણ હતા સામેલ. રૂમ પાર્ટનર સાથે કોઈ બાબતે ઝઘડો થતા હત્યા કરી હતી. વરાછા પોલીસ મથકે નોંધાયો હતો ગુનો. સુરતમાં 2 જુદા જુદા છેતરપિંડી કેસમાં ફરાર આરોપીઓની ધરપકડ. શેર માર્કેટમાં રોકાણ કરવાના નામે છેતરપિંડી કરતા હોવાનો આક્ષેપ. બંને આરોપીઓ સાયબર ફ્રોડ કરતી ગેંગના સાગરીતો હોવાનો ખુલાસો. વર્ષ 2024માં સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી 2 છેતરપિંડીની ફરિયાદ. 15 લાખ અને 6 લાખથી વધુની છેતરપિંડી કેસમાં સાયબર ક્રાઇમને સફળતા. ડાંગના સાપુતારામાં પોલીસ ચેકિંગ દરમિયાન ઝડપાયો વિદેશી દારૂ. સાપુતારા પોલીસ વાહન ચેકિંગ દરમિયાન ટ્રકમાંથી મોટી માત્રામાં દારૂ ઝડપી પાડ્યો. ટ્રકમાં ચોરખાનું બનાવી કરાતી હતી દારૂની હેરાફેરી. લોખંડની પ્લેટ નીચે ચોરખાનું બનાવી કરતા દારૂની હેરાફેરી. આણંદની ચરોતર નાગરિક સહકારી બેંકના કૌભાંડના આરોપીની ધરપકડ. બેંકને ચૂનો લગાડનાર વિરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી. અમેરિકાથી અમદાવાદ પરત આવતા એરપોર્ટથી સીબીઆઈ દ્વારા ધરપકડ. વિરેન્દ્ર પટેલની વિરુદ્ધ 77 કરોડના કૌભાંડ કરવાના આક્ષેપ. કૌભાંડ મામલે વિરેન્દ્ર પટેલ 2 દાયકાઓથી હતો ફરાર. આરોપીને સીબીઆઈ દ્વારા ગુજરાત પોલીસને સોંપવામાં આવ્યો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં વીજ ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગી. લાઇટ ગુલ થયા બાદ ટ્રાન્સફોર્મરમાં થયો હતો બ્લાસ્ટ. ભીષણ આગના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ. ફાયર બ્રિગેડની ટીમે આગ પર મેળવ્યો કાબુ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં.